ધોરાજીમાં ધૂન મચાવીને ખૂબ બતાવ્યો ડારો. 18 વરણ એક પ્યાલે કીધા ને પછી નુરીજન નજરે ભાળ્યો. પરબવાળા પીર બાદશાહ ધોન ધણી મેં તો તાર્યો. આ સાંઈ સેલાણી પરબના પીર. પરબની 52 ઝૂંપડી, એમાંની એક ઝૂંપડી ધોરાજી. ધોરાજીના કબ્રસ્તાનની માલપા સાંઈ સેલાણીએ ધૂણો દખાવેલો અને ધોરાજીની એમ કહેવાય છે કબ્રસ્તાનની કબરું જે હતી ને એ કબરે કબરુને બોલાવી. આમ તો સતદેવીદાસ અમરદેવીદાસ એનો અદ્ભુત ઇતિહાસ છે. મરેલા હોય ને દાટી દીધા હોય એની માથે કબર હોય, એ કબરું બોલે તો કે હા બોલે. ઈ સાંઈ સેલાણી પરબના પીર. અદ્ભુત ઇતિહાસ છે. પોતે સાંઈ સેલાણી જ્યારે બહુ નાની ઉંમર, બચપણ પોતાનું બટુક સ્વરૂપ અને પરબની જગ્યામાં આવેલા દેવીદાસ બાપુની સેવા કરે, પરબની સેવા કરતા. એ વખતનો ઇતિહાસ વર્ષો પહેલાની વાત છે બાપા. પણ આ આપણા સાધુ સંતોના જીવન દર્શન કેવા હતા એની વાત હું કરું છું. સાધુ સંત થવાતું નથી, એ તો જનેતાના ઉદરથી જન્મે છે. એની કોઈ દવા નથી, એની કોઈ ટીકડી નથી, આ કોઈ ઉપાય નથી. બસ એ તો ઈશ્વર મોકલે ને એવા પુણ્યશાળી આત્માને. એ સાંઈ સેલાણી પરબની જગ્યામાં સેવા કરતા. જે ખાઈ ટેલ ટપોરો કરે, જગ્યાના બકરા સારે. પોતે ફકીર સાંઈ વાહિદા કળે બકરાને સારવા જાય. વળી જગ્યાની મેળપા જે કાંઈ કામકાજ હોય કરે અને વળી સાધુ સંતો આવ્યા હોય તેને હાંસવે. ગરીબ ગુરબા રોગિયા પતિયા કોઢિયા એની સેવા બાપુ કરતા હોય તો એમાં સહકાર આપે. આમ કરતા કરતા સમય વીતે છે ને બને છે કે હું મારા નાથને કાંઈ દયા કરવાની છે ને. આ ભક્તિ તો પૂરવની છે. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનો કામ. એ તો એવો પુણ્યશાળી પૂરવનો કોઈ આત્મા એ કેમ જાગે, એને જગાડવા વાળા સંતો કેવા હતા, એનો અદ્ભુત ઇતિહાસ છે. એકવાર એવું બને છે પરખે વાવડી ગામ છે આ પરબની જગ્યાની પાસે. ત્યાંથી કોઈ ભક્તોનું વાયક આવે છે બાપુને, દેવીદાસ બાપુને. બીજ છે, બીજનો પાઠ મંડાણો છે, ધણીનો ભજન છે, સંતવાણી છે. દેવીદાસ બાપુને વાયક આપ્યું છે, બાપુ આ પાઠમાં પધારજો. એટલે બાપુ સંધ્યા ટાણે આરતી પૂજા આ બધું કરી બધાને સંભાળી હરિહર કરી અને પછી ભજનમાં નીકળ્યા. હવે બને છે કેવું, અહીંયા બાપુ ભજનમાં આવે છે. બાપુ ભજનમાં આવ્યા, અલખનો આરાધ થયો. રામસાગરનું તુમડું ખોળામાં રાખી અને રામસાગરના તારમાંથી આંગળીઓના ટેરબા માંડ્યા છે. ધણીનો આરાધ થાય છે. જેમ કોઈ જનેતાએ હાથ ખોટનો દીકરો ખોળામાં બેહાડીને માથે હાથ હેતનો ફેરવતી હોય એમ દેવીદાસ બાપુ રામસાગર ખોળામાં લઈ ધણીનો આરાધ કરે છે. કેવી ઘટના બને છે આ પરબની જગ્યામાં. ત્યારે સાંઈ સેલાણી હતા, એ આમ ફકીર હતા, સાંઈ હતા. બીજનો તહેવાર હતો. હિન્દુને બીજ અને મુસલમાનને ઈદ, બે તહેવાર છે. મારો નાથ જાણે વિધિના કાંઈ વિધાન હશે એવા સાંઈ સેલાણીને કાંઈક એવી કમજ સુધી કે જે કાંઈ વિચાર્યું. પોતે બકરા સારતા ને બકરાના ગીદડાને પકડી, કોઈને ખબર ન પડે એમ ઝૂંપડીની માલપા એક માટલું લાવી 3 પાણાના મળાંગા કરી તાપ હળગાવીને બકરાના ગીદડાને મારીને એનું માંસ રાંધે છે. બીજે દિવસે ઈદ થાય છે ને. હા 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 આમ બને છે ને અહીંયા આરાધમાં દેવીદાસ બાપુને સમર્થિ બેઠી થઈ ગયો. રોમે રોમમાં જાણી ગયા, ખબર પડી ગઈ પોતાને. હું અહીંયા ભજનમાં બેઠો છું, ઓલો પણ જગ્યા ભ્રષ્ટ થઈ જાય અને હું નહીં કહું તો બીજું કોણ કહે. શેલાણી તો પીરનો અવતાર છે, એને જાગવાનો ટેમ આવી ગયો છે. ગત ગંગાને જય સીતારામ સદદેવીદાસ કરી
બાપુ ત્યાંથી નીકળી ગયા. ક્યાં? સીધા આવે છે પ્રભની જગ્યામાં. ઉતાવળા પગલે હાલ્યા આવે છે દેવીદાસ. પ્રભની જગ્યાની પાછળથી ખેતરમાં ઊભી કેળીએ હાલ્યા આવે બાપુ. એટલે જગ્યાની પાછળથી આમ હાલે ને ત્યાં જોયું તો જ્યાં સાંઈ સેલાણીની ઝૂંપડી હતી એની બહાર જોયું તો ત્યાં બકરાના સાંભળા હાડકા લોસા એવું જોયું. સંતની ભ્રકુટી બેઠી થઈ ગઈ. આ હા હા. આમ ઝૂંપડીમાં નજર કરી તો સેલાણી માંસ રાંધે છે બકરાનું અને હડી કાઢી ઢોળીને આય ફકીર આ શું? એ નાકુટા હવે મને કોઈ દી તું મોઢું દેખાડતો નહીં. એ ફકીર એ સા એ સેલાણી એમ કરીને બાપુએ દોટ દીધી. જે થાળીમાં ખાધું ત્યાં આવું કીધું ત્યાં તને હું ખબર પડે દોટ દઈ અને એ હાંડલું જે રંધાતું હતું ને માંસ એને એક ફેરવીને પાટું માંડી અને શિલાડીને એની ઠોકર લાગી જાઓ. 10મી બારી ઉગડી થઈ થવાની ખબર પડી ગઈ હું કોણ છું, પણ પોતાનાથી પાપ થઈ ગયું છે. પસ્તાવો છો અંતરનો. હાંડલું જે ઉડ્યું આમ જો એનાથી પાપુની પાટું વાગીને આમ ફળાક દીને બે ભાગચા કાચલા. પણ બકરાનું માંસ જે રંધાતું હતું ને એ બકરું એમાંથી હજીવન થઈને ઠેકડો મારીને ભાગ્યું. બેન 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 કરતું અને સાંઈ શેલાની જોતા રહી ગયા. આ પણ ફકીર મને મોઢું દેખાડતો નહીં. સાંઈ શેલાની ભાગ્યા મુઠ્ઠીઓ વાળીને બીડ્યા ધોડવા. હવે તો નહોતી નવી કરી. બહુ પસ્તાવો છે. પોતે ભાગતા ભાગતા દોડતા 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 બાપુએ કીધું હતું ને મને મોઢું દેખાડતો નહીં. હું પરબના ધણીને ઓળખી શક્યો નહીં. હા 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 હા. વાલોજી કરે છે વાતો રે સાચા નહીં સંગા છે. સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. બાપા અપાર પસ્તાવો છે. ભાગતા ભાગતા દોડતા દોડતા મારું કહેવાનું ઠેઠ ધોરાજી નીકળ્યા. ધોરાજીના કબ્રસ્તાનમાં ધૂણો ધખાયો. પછી તો લાગી ગઈ છે લગ્ન. સતદેવીદાસ અમર દેવીદાસ, સતદેવીદાસ અમર દેવીદાસ, સતદેવીદાસ અમર દેવીદાસના ધાપ ધપ્યા છે ધોરાજીના કબ્રસ્તાનમાં. ધોરાજીમાં ખબર પડી ગઈ કોઈ ફકીર સાંઈ આવ્યો છે ને આ ધૂણો ધખાવ્યો. સતદેવીદાસ અમર દેવીદાસ એટલે અમુક માણસો એ મુસ્લિમો અમુક આવ્યા કે ભાઈ આ તો અમારું કબ્રસ્તાન ત્યાંથી બહાર નીકળો. હા હું માંડ્યું તમે અહીંયા ધૂણો ધખાવીને એના ધાપ ધપો છો, નીકળો. પેલાની કે ત્યાંથી નીકળી ગયો, હવે અહીંથી નહીં નીકળું, હવે મારો જીવ થાય તો ભલે. આ તો કબ્રસ્તાન છે. અહીંયા બેઠો બેઠો આ બધાની યારે વાતો કરું છું. આવેલા માણસો દાંત કાઢે. આ ગાંડો થઈ ગયો લાગે છે. મરેલા કાંઈ બોલે સાંઈ સેલાણી કે આ બોલે તો કે અમારે કાંઈ બોલાવો નથી, તું અહીંથી બહાર નીકળ, તું ગાંડો થઈ ગયો. તો કે નાનો બોલે તો કે તો અમારે તને કાઢવો નથી, તું અહીંયા રહે, અમે ભાગી જઈએ. એમ આવી વાત બંધાણી. સાંઈ સેલાણી તો પછી તો ધણીનો આશરો ધાર્યો. એને મારો સાહેબો તારે બાપુ એને કોણ મારી શકે? ગુરુજી માથે ઇતબાર થઈ ગયો પાસે હાથમાં. પણ કે એટલે એવો બળિયાનો ધોકો તો એ હાથમાં લીધો. નામ પરબની જગ્યા હમી નજર નોંધી. હો ધોરાજીના કબ્રસ્તાનની માલમાં મનખ્યો ભેગો થયો છે કે આ ખબરું નહીં બોલે તો કે તો હું આની હારે ડટાઈ જાય, મને દાટી લેજો. બાકી બોલે તો કે બોલે તો અમે અહીંથી ભાગી જાઉં બધા. તા કબ્રસ્તાન તારી દી ગયા. હાથમાં બળિયાનો ધોકો લઈને કીધું કે હે પરબના ધણી મને માફ કરજો. હે ધણી આજ મારી પૈત રાખજે. હે પરબના ઓલિયા, જો મારા અંતરનો પસ્તાવો હોય ને તો આજ મને માફ કરી દેજે. બસ દદાના ધણી રે બેલ પે આવીએ. હે પરબના પીર, પણ જેને જેનો આશરો એને એની લાદ. હો બાપુ તાકાત નથી કોઈ એને મારી શકે. હાથમાં બળિયાનો ધોકો લીધો. ધરતી ભણી મીટ માંડી અને પછાડ્યો ધોકો ધોરાજીના કબ્રસ્તાનમાં. સાત દેવીદાસ ત્યાં તો એ ધોરાજીના કબ્રસ્તાનના
કબરે કબરમાંથી મળ્યો અવાજ આવવા, અમર દેવીદાસ, અમર દેવીદાસ, અમર દેવીદાસ, અમર દેવીદાસ, અમર દેવીદાસ. મુસ્લિમ મુજાવરો કબ્રસ્તાન છોડીને ભાગી ગયા. મારું કહેવાનું બાપા, આ સાંઈ શેલાણી પછી તો ઈ પીર કહેવાના એનું ભજન આભે આંબ્યા, ધોરાજીમાં ધૂન મચાવી, ખૂબ બતાવ્યો ડારો. 18 વરણ એક પ્યાલે કીધા ને નૂરી નજરે ભાયો. એ પરબ વાળા પીર બાદશાહ, મેં તો ધૂમ ધણી તને ધાર્યો, તારું બાનું પહેર્યું છે. આમ સાંઈ શેલાણી ભજન કરે છે ધોરાજી. પછી ઘણો સમય થયો, પોતાની અંત ઘડી આવી. અંત ઘડી આવી એટલે પોતે મનમાં વિચાર કરે છે, હવે જવાના દિવસો ઢુકડા આવી ગયા છે. આવાને ખબર પડી જાય ઓલિયાને, આમ જો એને કેટલી ક્યારે જવાનું છે. હા, પછી સમાઈ જાય. એમ છો કે પરબની જગ્યાના દર્શન કરવા છે ગુરુ મહારાજને, પણ એમ કીધું છે ગુરુ એક મને મોઢું દેખાડતો નહીં, એટલે કેમ જાવો? હાલની છતાંય જાવ તો ખરો. હાંડિયો મરે તોય મારવાડ હું મોઢું રાખે. હું તો ગુરુનો બંધો છું, ગુરુ મને માફ નહીં કરે. છેલ્લી વખતે ગુરુના દર્શન કરી આવું. ગુરુ મારા ગંગા, ગુરુ મારા ગોમતી, ગુરુ મારા સમદરિયાની પાર, અમારા અવગુણ ઘણા અને એ ગુરુ તમારા ગુણ ઘણા. આમ ગુરુના જાપ જોપતા જોપતા સાંઈ શેલાણી પરબ આવે છે. છેલ્લી વખતે જગ્યાની બહાર આવીને પોતે ગળપ છોપ છો એટલે બહારથી અવાજ દીધો, સાત દેવીદાસ. જગ્યામાંથી બાપુએ અવાજ આપ્યો, અમે અમાર દેવીદાસ. ઓહો, અવાજ ઓળખી ગયા બાપુ. કોણ? શેલાણી. આવો આવો આવો. એ સાંઈ શેલાણી, હવે તો તમે પીર છો, તમે ધાર ધાડા છો. તમારા માટે તો આ જગ્યાના દરવાજા ખુલ્લા છે. એ સાંઈ, એ પીર આવતા રહ્યો બાપ. પણ શેલાણી કહે છે કે ના બાપુ, હું તમને મોઢું નહીં દેખાડું. તમે કહ્યું છે ને, મને માફ કરજો બાપુ. એ શેલાણી એમ કરીને દેવીદાસ બાપુએ હળી કાઢી અને મળવા ડેલાની બહાર જ્યાં નીકળ્યા છે ને, ત્યાં અહીંયા સાંઈ શેલાણી ધરતીમાં બે હાથ જોડે છે કે હે માં ધરતીમાં, મારા ગુરુની ભક્તિ મેં કરી હોય, મારા દિલનો પસ્તાવો હોય તો આજ મને માર્ગ દે. એક દી માં જાનકીએ સીતાજીએ તમને વિનંતી કરી હતી ને તમે એને માર્ગ દીધો તો નહીં, હમાઈ ગયા હતા. આજ હું વિનંતી કરું છું, માં મને માર્ગ દે, નકર મારા ગુરુના વેણ ખોટા પડશે. અને એમ કહેવાય છે ઘોર કડાકો ગેબી છો ધરતી ફાટી. સાંઈ શેલાણી હમાટ લીધી, ધરતીના પડબે ભેગા છે. દેવીદાસ બાપુ આવી ગયા, હા 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 કરતા રહ્યા. અને પછી આશીર્વાદ આપ્યા કે સાંઈ શેલાણી, તમે તો પરબના પીર છો, સૌથી હવાયા થઈને રહો. પરબની માલપા પહેલી આરતી તમારી થાય, પછી પરબના પીરની થાય. જોગો વ્યાજ જાય તો દુનિયા તમને યાદ કરશે. આવા સાંઈ શેલાણી. એની દરગાહ તો વર્ષો પહેલા મેં કીધું ને, બોરચલ્લીના ઝાડવાની હેઠે દરગાહ હતી. અત્યારે તો ત્યાં ભવ્ય મંદિર બાપુએ બાંધ્યું છે. હાય જબરદસ્ત પીરનો દરબાર, શોભાનો કોઈ પાર નથી. એ પરબના પીર સાંઈ શેલાણી, જ્યાં સદદેવીદાસ બાપુ અમરમાં, જ્યાં જસો વરદાન, જ્યાં હાદુલ પીર, આવા પરબના પીર, એનો અદ્ભુત ઇતિહાસ. જય સદદેવીદાસ. બધાને સદદેવીદાસ, અમર દેવીદાસ, જય હો પરબના પીર.